આજરોજ સુરતના ભરીમાતા કોઝવે રોડ ખાતે સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ અને માતા પિતા વિહોણી 4 હિન્દુ દીકરીઓ અને 10 મુસ્લિમ દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન સમારોહમાં સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટના સુરતના પ્રમુખ ઝાકીરભાઈ શાહ, ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામી, સાધુસંત સમાજના અગ્રણી અમીરાનંદજી મહારાજ, સુરેશદાસજી મહારાજ, અભય બાપુ, મૌલાના અબ્દુલ ગફૂર સાહબ, ગ્રંથી સાહેબભાઈ, ગુરમીતસિંહજી, મૌલાના અબ્દુલ રશીદ, કબીર મંદિર રામપુરાના મહંત તુલસીદાસજી સાહેબની વિશેષ ઉપસ્થિતિ સાથે નવયુગલોને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। તેમજ સર્વધર્મ સમાજ એકતા સુરત દ્વારા સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર તમામ નવયુગલોને કરિયાવરને લગતો તમામ સાધન સામગ્રી ભેટ રૂપે આપવામાં આવી હતી। રિપોર્ટર કિશોર પટેલ, સુરત। समाज एकता ट्रस्ट तरफ अपना हिंदू नवदंपतियों और मुस्लिम नवदंपतियों सरस लग्न और निकाह प्रसंग राखवामां आवेला छे। तो एना माटे सर्वप्रथम तो हूँ आ ट्रस्टना प्रमुख श्री जाकिरभाई और उपप्रमुख महेशगिरी गोस्वामी जी ने खूब अभिनंदन आपू छूँ कि आपे एक छत्र नीचे जो है आ बधे बंने समाज ने जो हिंदू मुस्लिम समाज ने दया करीने जो है एटला सरस जो एक समूह लग्न आयोजन करेला छो। अने समूह लग्न एटला सरस काम होय छे ज्यां एक ज छत्र छाया में तमाम वडीलोना आशीर्वाद बधा नवदंपतिओने मळी जाय छे। तो अने साथोसाथ जो एक अपना सूरत शहर जो कि हरदम जो एक आगे तमाम समाजना लोको मळीने जो सूरत शहरने आगे लई जई रह्या छे अने गुजरातने आगे लई जई रह्या छे, त्यारे एमां बी एक यश कल्की समान आजना आ समूह लग्न छे सर्वधर्मना। અને એના ફરીથી હું તમામ નવદંપતિઓના સુખી જીવન માટે ઉપરવાલા से વિનંતી કરીએ છીએ કે બધા ખૂબ સુખી રહે, જો અમારી જિંદગીના ખૂબ સુખી રહે। સાથોસાથ જેટલા અહીંયા ધર્મ ગુરુઓ અહીંયા ભેગા થયા છે, તમામ ધર્મના ગુરુઓ અહીંયા છે, એના આશીર્વાદ બધાના ઉપર રહે જોઈએ, બધા લોકો સુખી રહે। અને ફરીથી જો ઝાકીરભાઈ અને મહેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવા સારા કાર્યો બદલ। અને આ જ રીતેના આપ કામ કરીને દાખલા આપણે શહેરને પ્રસારતા રહીશું। આજે हिंदू दीकरी दीकरा અને મુસ્લિમ દીકરી દીકરાનું સમૂહ લગ્ન રાખેલું છે। અમે આ અમારું સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટનો હું પ્રમુખ છું ને મહેશ ગોસ્વામી ગિરીજી એ આપણે ઉપપ્રમુખ છે ને અમે દર વર્ષની જેમ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સમૂહ લગ્ન રાખીએ છીએ। આ અમારું 8મું સમૂહ લગ્ન છે। અમે તો બીજા પ્રોગ્રામ ઘણા કરતા હતા, નોટબુક વિતરણ અને બધા સ્કૂલોના બચ્ચાને બાળકોને અમે બધું આખી કીટ આપતા હતા સ્કૂલોની, પણ એના પછી અમે છે ને અમારો ટ્રસ્ટ આજે સર્વધર્મ છે એના ઉપરથી અમે ડાયરેક્ટ પછી સમૂહ લગ્ન ગોઠવીને 2017થી અમે આ 8મા અમારો સમૂહ લગ્ન છે। આજે 4 હિન્દુ દીકરી દીકરા છે ને 10 મુસ્લિમ દીકરી દીકરા છે। મને તો આવું અનુભવ છે ને એટલું મને આનંદ થાય છે કે મારી હિન્દુ દીકરી અને મારી મુસ્લિમ દીકરી અને દીકરાઓ અમારા આ એક સાથે બધા ભાઈચારાની મિસાલ બને છે ને ગુલદસ્તાની જેમ ફૂલોની જેમ બધા એક સાથે છે। એટલે અમને તો બહુ આનંદ આવે છે ને અમને એવું લાગે છે કે અમે સ્વર્ગમાં આવી ગયા છે। જે અમારા સમૂહ લગ્નની જે દિવસની તારીખ હોય તો અમને એવું લાગે છે કે અમે સ્વર્ગમાં છીએ। Audio Jungle.